અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા પશુઓનો આતંક ડામવા નોટિફાઈડ ઓથોરિટીની કડક કાર્યવાહી। 500 ક્વાર્ટર સહિતના વિસ્તારોમાં પશુ પકડવાની ઝુંબેશ તેજ। અંકલેશ્વર જીઆઈડીસીના 500 ક્વાર્ટર્સ વસાહત સહિતના ગીચ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી રખડતા પશુઓ અને ખાસ કરીને લડતા આખલાઓએ ભારે આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની સલામતી ગંભીર જોખમમાં મુકાઈ છે। રસ્તાની વચ્ચે અડીંગો જમાવીને બેસતા પશુઓને કારણે અનેકવાર નાના મોટા અકસ્માતોની હારમાળા સર્જાય છે, જેમાં અનેક નિર્દોષ નાગરિકો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટનાઓ સામે આવી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના તંત્રએ હવે આકરો અભિગમ અપનાવ્યો છે અને જાહેર માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાંથી રખડતા પશુઓને ડબ્બે પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે। તંત્રની આ કડક કાર્યવાહીને પગલે પશુપાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે। ઓથોરિટી દ્વારા પશુપાલકોને કડક તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના પશુઓને જાહેર રસ્તાઓ કે રહેણાંક વિસ્તારોમાં રઝળતા ન મૂકે, અન્યથા પશુ જપ્ત કરી માલિકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે। આ ઝુંબેશ માત્ર પશુઓને પકડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય એ માટે સતત મોનિટરિંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। તંત્રએ જનતાને અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં રખડતા પશુઓનો જમાવડો જોવા મળે તો તાત્કાલિક નોટિફાઈડ એરિયા ઓથોરિટીનો સંપર્ક કરે, જેથી ત્વરિત પગલાં ભરી શકાય। આમ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને જીઆઈડીસીના માર્ગોને પશુમુક્ત બનાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેની રહીશોમાં પ્રશંસા થઈ રહી છે। રોજ નિર્દિષ્ટ વિસ્તાર જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે, જેમાં પોલીસ સ્ટાફ તેમજ નિર્દિષ્ટ વિસ્તારના સ્ટાફ મિત્રો આ સાથે કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે, જે દર 7 દિવસે કે 15 દિવસે આ ડ્રાઈવ ચાલુ રહેશે।